તો બાઇક સાઈડમાં રાખવા મુદ્દે 5 શખ્સોનો યુવાન પર ગંભીર હુમલો। ગણપતિની મૂર્તિ ખરીદીને મુન્દ્રાથી પોતાના ગામ સમાગોગા જતી વેળાએ ઘટના બની હતી। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મુન્દ્રા તાલુકાના સમાગોગા ગામે રહેતા એક યુવાનને ન્યૂ મુન્દ્રાના પેટ્રોલ પંપ પાસે શુક્રવારે બપોરના 12 વાગ્યાના અરસામાં બાઇક સાઈડમાં રાખવાના પ્રશ્ને માર્ગ ઉપર ઊભેલા શખ્સો સાથે બોલાચાલી થતાં 5 શખ્સોએ તલવાર, છરી દેખાડી લોખંડના પાઇપ અને છૂટા પથ્થરોના ઘા મારીને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મુન્દ્રા પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જેમાં યુવરાજસિંહ રણજીતસિંહ જાડેજા નામનો યુવાન શુક્રવારે બપોરે મુન્દ્રા મિત્ર યુવાનો સાથે ગણપતિની મૂર્તિ ખરીદવા ગયેલ હતો। ત્યારે પરત ફરતી વેળાએ ન્યૂ મુન્દ્રાના નાયરા પેટ્રોલ પંપ પાસે બાઇક સાઈડમાં લેવાના મામલે અમસા અને ફારૂક સાથે બોલાચાલી થવા પામી હતી। આથી અમસા અને ફારૂકે અન્ય લોકોને બોલાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। આ દરમિયાન અમસા, ફારૂક અને અન્ય 3 શખ્સોએ તલવાર, છરા દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। લોખંડના પાઇપ વડે છૂટા પથ્થરના ઘા મારીને ઈજા પહોંચાડી નાસી ગયા હતા। ઈજાગ્રસ્ત યુવરાજસિંહ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યાર પછી યુવરાજસિંહ તેમના પર હુમલો કરવા અંગે મુન્દ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વીએન ચાવડાએ કાર્યવાહી હાથ ધરી હતી।